ચાંદીની સાથે ચર્ચા કરી લઈએ। જતીનજી, અહીંયા જે રીતનું કામકાજ આપણે જોઈ રહ્યા છે, રેકોર્ડ સ્તરની પાસે ઇન્ટરનેશનલ માર્કેટ હોય કે સ્થાનિક બજાર બંનેમાં આપણને કામકાજ થતું દેખાઈ રહ્યું છે। જો સોનું જે છે તે કોમેક્સમાં $3500 સ્તર આપણે જોયા છે, ત્યાં ચાંદીની વાત કરી લઈએ તો $40 પાસે કોમેક્સ પર કામકાજ થતું દેખાઈ રહ્યું છે। અને હવે ખાસ કરીને જે રીતે સેમિકન્ડક્ટર ચિપની વાત ચાલી રહી છે, ત્યાં પણ ચાંદીનો ઉપયોગ જે છે તે થતો જોવા મળી શકે છે। ઇન્ડસ્ટ્રીયલ ડિમાન્ડ જે રીતે વધતી દેખાઈ રહી છે, સોના કરતાં ચાંદીમાં જે રીતે આઉટપરફોર્મ જોઈ રહ્યા છે આપણે, લાગી રહ્યું છે આ દિવાળી સુધી હજી પણ ચાંદીમાં જે છે તે લેવલ્સ આપણને વધતા જોવા મળી શકે। કયા લેવલ્સ તમે ધ્યાનમાં રાખી રહ્યા છો સોના ચાંદી માટે? આથી આમાં છેલ્લા 6 મહિનાથી તો એવું થયું છે કે આમાં લેવલ્સ જે છે એ રિવાઇઝ કરતા રહેવું પડી રહ્યું છે, કેમ કે ચાંદી જે છે એ ટાર્ગેટ્સને પણ આઉટપરફોર્મ કરતું દેખાઈ રહ્યું છે। જે મારા ટાર્ગેટ્સ રહ્યા છે એ બેઝિકલી બધા જ અચીવ થઈ ગયા છે ને હવે હાયર સાઇડના જે એક્સ્ટ્રીમ લેવલ્સના જે ઝોન્સ છે એ આવતા દેખાઈ રહ્યા છે। 125ના એક એક્સ્ટ્રીમ પોઈન્ટ હતું જે ઓલરેડી આવી ગયું છે રોલિંગ કોન્ટ્રાક્ટના અંદર, અગર આપણે વાત કરી લઈએ તો ઓક્ટોબર કોન્ટ્રાક્ટના અંદર। અને આગળ ચાલતા જો ચાંદીનું પરફોર્મન્સ દિવાળી સુધી આપણે હજી 1.5-2 મહિનાની વાત કરી લઈએ તો અહીંયાથી હવે 1.30-1.35 સુધીની પણ રોડ મેપ ઓપન થઈ જાય છે ચાંદીના માટે, કેમ કે ડિમાન્ડ સાયકલ જે છે એ ક્યાંય ને ક્યાંય લેકલસ્ટર નથી। ટ્રેડ ટેરિફ્સને લઈને હજી પણ અનસર્ટનિટી છે, તો એનું એક બેનિફિટ ગોલ્ડના તરફથી માધ્યમથી આપણને મળે છે। અને જો ટ્રેડ ડીલ્સને લઈને અગર જો ઓપન અપ પણ થઈ જાય છે વસ્તુઓ, તો જેટલું બિઝનેસીસ વધશે એટલું ગોલ્ડને થોડું પ્રોફિટ બુકિંગ જરૂર દેખાશે, બટ ચાંદી માટે હજી પણ સ્પેક્ટ્રમ ઓપન રહેશે કે જ્યાં આગળ ડિમાન્ડ સાયકલને લઈને કોઈ ચિંતાઓ નહીં રહે। અને આ લોંગર ટર્મ હોરાઇઝનથી બાઇંગ થઈ રહ્યું છે ચાંદીના અંદર। આ કોઈ શોર્ટ ટર્મ બાઇંગ કે ટ્રેડિંગ પર્સપેક્ટિવથી બાઇંગ નથી આ ચાંદીના અંદર, લોંગર ટર્મ હોરાઇઝનથી આ પોઝિશનિંગ બાઇંગ થઈ રહી છે, જેના કારણથી ઇન્ટરનેશનલ માર્કેટમાં પણ આપણે પહેલી વાર $40 ઉપર જોઈ રહ્યા છે આફ્ટર મેની યર્સ। સિલ્વર આપણા ઘરેલું બજારમાં તો લાઈફ ટાઈમ હાઈ પર જ છે। અને લેવલ વાઇઝ હું હવે વાત કરી લઉં તો 1,19,000 તમારા માટે એક બેઝ સપોર્ટ ફોર્મેશન રહેવું જોઈએ, અને 1,26,000-27,000 તમારા માટે નિયર ટર્મમાં ટાર્ગેટ, અને 1.30 નેક્સ્ટ તમારો રેઝિસ્ટન્સ ઝોન જે છે એક્ટ કરવું જોઈએ। સ્પોટમાં કોઈ બી રેઝિસ્ટન્સ નથી હવે, ઇટ ઇઝ ટ્રેડિંગ એટ મલ્ટી યર હાઈ લેવલ્સ। સો અહીંયાથી સ્પોટ પર તો સિલ્વર ઇન્ટરનેશનલ સ્પોટમાં તો ડિફાઇન નથી કરી શકતા કે આપણે શું રેઝિસ્ટન્સ બનશે, તો એના કારણથી રિટ્રેસમેન્ટ લેવલ્સ જે બી આવે એ મેં સપોર્ટ પર ત્યાં આગળ બાઇંગ કરીને ચાલવાનું છે। અને હમણાં જે રિટ્રેસમેન્ટ લેવલ છે એ અરાઉન્ડ અબાઉટ રોલિંગ કોન્ટ્રાક્ટ જે છે એમાં હું વાત કરીશ ઓક્ટોબરના અંદર, એના અંદર જે બની રહ્યું છે સપોર્ટ મેજર્સ એ છે 1,24,000થી લઈને 1,24,500। અગર જો ટ્રેડિંગ પર્સપેક્ટિવથી આપણે વાત કરતા હોય તો જેને કોઈને ટ્રેડિંગ કરવી હોય તો 1,24,500 આજુબાજુ બાઇંગ કરીને ચાલી શકે છે। હમણાં રેટ ચાલી રહ્યું છે ડિસેમ્બર કોન્ટ્રાક્ટનો 1,25,000, તો 1,24,500 પાસે બાઇંગની સલાહ રહેશે। 500 પોઈન્ટનું ડીપ આવે છે ત્યારે 1,23,800નું સ્ટોપ લોસ રહેશે, $700નું સ્ટોપ લોસ રહેશે, અને 1,26,000 સુધીનો ટાર્ગેટ રહેશે તમારે। ઓકે, તો આ વ્યૂ ખાસ કરીને સિલ્વર માટે બનતો દેખાઈ રહ્યો છે। 1,24,500ની આસપાસ મળે છે, ત્યાંથી ખરીદારી કરીને ચાલી શકો છો। સ્ટોપ લોસ જે ધ્યાનમાં રાખવાનો છે 1,23,800 અને 1,26,000 સુધીના ટાર્ગેટ બનતા દેખાઈ શકે છે। તો વ્યૂ પોઝિટિવ સિલ્વર માટે બનતો દેખાઈ રહ્યો છે। અને દિવાળી સુધી જો લેવલ્સની વાત કરી લઈએ તો સ્થાનિક બજારમાં 1,35,000 સુધીના લેવલ્સ પણ આપણને ચાંદી બતાવી શકે છે, એટલે અહીંયા એક વ્યૂ પોઝિટિવ બનતો દેખાઈ રહ્યો છે, ધ્યાન રાખવાનું રહેશે। પણ એ સાથે જ